નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ. એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. આજ રોજ ડીસા મુકામે કચ્છ પ્રજાપતિ સમાજ ડીસા દ્વારા આયોજિત 7મા સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 22 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તા ભાઈઓનો ખૂબ સરસ સહયોગ રહ્યો હતો. દાતાઓ તથા આવનાર મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. બહારથી વધારેલા મુખ્ય મહેમાન પ્રવીણભાઈ માળી તથા દિનેશભાઈ અનાવાડિયા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓએ હાજરી આપી હતી. સુંદર મજાનો કાર્યક્રમ સંપૂર્ણ થયો હતો. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. विघ्नेश्वराय वरदाय सुरभ्याय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुत्यंगविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ये प्रकट करो ये प्रकट करो भाई। 7મું સમૂહ લગ્ન છે કચ્છ પ્રજાપતિ એ તરફથી અમે આયોજન કરીએ છીએ. ખૂબ સરસ. ગણપતિને તૈયાર કરી બધી સામગ્રી રીતે વિધિ પ્રમાણે અમે અહીંયા આયોજન કરાવીએ છીએ અને સેવા માટે અમે ઉપસ્થિત રહીએ છીએ. બરાબર. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય દ્વારકાધીશ. આજે તારીખ 8/2/2026ની સાલમાં સમૂહ લગ્ન 7મો સમૂહ લગ્ન મહોત્સવ ડીસા કચ્છ પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત થઈ ગયો છે અને ડીસા કચ્છ પ્રજાપતિ સમાજમાં રહી અને પદ્ધતિ કરી અને સૌ સાથે મળી અને આજે 22 જોડકા સમૂહ લગ્નમાં જોડાયેલા છે. એમને આશીર્વાદ આપવા સમાજ આખાનો ખૂબ અનુરોધ આનંદ અને પ્રેમ છે. એવી અમે સૌને સમાજને તથા સમસ્ત મહેમાનોને આવકારી છે અને સૌ સાથે મળી અને આયોજન થાય છે એવો પ્રજાપતિ સમાજને ગૌરવ છે. મારું નામ બેરસીભાઈ રૂપાણી. પ્રજાપતિ સમાજનું 7મો સમૂહ લગ્ન છે ડીસા ખાતે અને 22 જોડકા ખૂબ પ્રેમથી ગણા છે અને ખૂબ સમાજનો મોટો સહકાર છે. એને લીધેથી આજ એકત્ર સમાજ આખો કચ્છ સમાજ એકત્ર થઈને આજે સમૂહ લગ્ન આયોજન કર્યું છે. એ ખૂબ ધન્યવાદ.